કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હા આવ્યા છો ને આ બાજુ આવ્યા તા તે કીધું કે આટો મારતા જાય શું કરે બધા. એ મજા કરે બહુ ઝાઝા દિવસે ને તમે. હા હા આ ભાઈ એમાં એવું તો અમે સુરત આવ્યા તે કીધું કે આ બાજુ આવ્યા તે આટો મારતા જાય. હા સારું જો આવ્યા ને તો લ્યો પાણી પીવું. શું કરે છોકરાને બધા. એ મજા કરે. તારી છોકરી મોટી થઈ ગઈ કાબે. હા ઓ મોટી થઈ ગઈ. મારે છોકરો મોટો થઈ ગયો આપણે લગ્ન થયા તે દુનિયું ભેગ્યું નથી રસોઈ. હા એ વાત હાસી. સારું છે ને બધું. હા હા શું કરે બધાય ઘરે. એ બધાય મજા કરે તે કીધું કે આટો મારતી આવો મારી બેનપણી છે ન્યા. હા તારી છોકરી મોટી થઈ ગઈ મારે છોકરો મોટો થઈ ગયો હા ઓ એ વાત હાસી. તો હું તો માગું લઈને આવી તાર ઘરે. હે હા. ઈ તો આવ્યા ત્યારે જ ખબર પડી ગઈ હતી કે કાંઈક હોય ને તો જ આવ્યા હોય નકર એટલા બધા દિવસે ભૂલા ન પડો તમે. ના ના એવું નહોતું પણ અમે દેહમાં રહી તમે સુરત હા. આવી ત્યારે અમે આવી હા એ વાત હાસી. એટલે હા હા તો મારા ઘરે દીકરી દેતું તો આપણે હગા થાય બેનપણીઓ તો જ છે હા એ વાત હાસી પણ હગામ હગું કરતા થોડુંક વિચારવું પડે ને. તે અમારે સારું જ છે ન્યા. તને ઈ તો હારું છે, હું તો- જમીન ઓછી ને એવું લાગે છે ને? નહીં નહીં હું તો વર્ષોથી ઓળખું છું મને ન ખબર તો હોય પછી સ્વભાવ ને એ બધો કેવો છે એમ. હા એમ. હા ને મારો છોકરો હારો છે બેન સંસ્કારી ડાયો ધંધા પાણી બધી વાતે હારો છે મારો છોકરો. ભણીને કામે સડી ગયો છે ને. હા હો કામે સડી ગયો. એવું છે. જમીન કેટલી છે તમારે દેહ. 10 વીઘા 10 વીઘા. નો અને મકાન નળિયાવાળા છે કે હાદા. નળિયાવાળા નળિયાવાળા છે. સ્લેબ વાળા કરવાતા પણ પછી અમે અહીંયા સુરત મકાન લીધા ને પછી દેહમાં મકાન ન કર્યા કીધું કે છોકરાઓ કે દેહમાં સુરત કઈ જગ્યાએ મકાન છે. અબરામાં. અબરામાં. હા એવું છે. હા. એરિયો તો સારો છે. હા અહીંયા યરિયો હારો મકાન હારા બધું હારું છે. હા, છોકરો શું કામ કરે છે તમારો. છોકરો ઓફિસમાં છે 30,000 પગાર છે. 30,000 પગાર છે. હા એ બધી વાત હાસી પણ તમારે ગામડે જો મકાન નળિયાવાળા છે એરિયો તો સારો છે અબરામાં પણ આઘું બહુ પડે અમને અમારે રહેવું અહીંયા અમારી છોકરીને અને એટલું આઘું પડે ને આવવા જવામાં બહુ કેવરાવે. તો અહીંયા તિરુપતિમાં બેન રોસો હે હા તો પછી તો ભલે ને તો તમારી છોકરીને ને અમારા છોકરાને ઈ તો ધંધા પાણી કોઈ આગા થતા હોય ભલે ને કરે હવે ઈ મકાન હા. ભાડે દઈ દે. હા એ વાત. ખુશ છે ને. હા હા પણ ગામડે મકાન નળિયાવાળા છે ને. તો તમારી દીકરીને બેન ત્યાં થોડું રહેવું છે આ ઈ. મકાન સારા છે નળિયાવાળા છે પણ સો વાટા પ્લાસ્ટર છે લાદી છે બહુ મકાન સારા છે માલ ઢાંખરમ રાખી છે એવું છે. ને 10 વીઘા ઘરની છે ને. હા એ બધી વાત હાસી પણ મકાને આગવું પડે ને તમારે અમારે મિલકત થોડીક ઓછી પડે છે શું કરું. કાંઈ નહીં તોય તમારા ભાઈ સાંજે આવે હા. તો હું એને વાત જો આપણે કરી. બાઈઓને તો સપના તો આસમાને જ હોય બેન. હા એ પણ બધી છે ને વાત. તમારા ભાઈ આવે ને મારા ભાઈની વાત કરશે તું. હા તો હું એને વાત કરી જોઈ ઈ શું કહે છે હા. તો હું તમને કેવરાવીને તમારા છોકરાને બાયોડેટા મારા ફોનમાં નાખી દેશે. હા તમારા ફોનમાં મોકલી દીધા. હા તો એટલે મારા ફોનમાં મોકલી દેવો ને એટલે પછી અમે જોઈ લેવું. એ કેટલા વરી આપણે ભેગ્યું છું તો હવે પણ તમે- દીકરી દે ને તો આપણે ઘાટા સંબંધ પાછા બેનપણીઓ થઈ જાય આપણે કેવું ભેગ્યું રમતું હા. ભેગ્યું એ બધી કામ વાત હાસી કરશું. પણ જો અંદરો અંદર પર સંબંધ કરાવીને તો મોટાને સંબંધ બગડે. નો બગડે મોટાને હમણાં સંબંધ મજબૂત થાય. મજબૂત થાય પણ આ કાંઈક વાંધો એવો હોય ને તો આપણે એકબીજાને કહી ન હકવી શરમના લીધે. કાંઈ શરમના લીધે નહીં વાંધો પેલા પ્રથમ તો આવે જ ને. એ વાત હાસી સમજેલી અમારે તો સમજેલ છોકરી રહી એટલે વાંધો હા, આવે અમારે નહીં. ઘરે એવું છે હા હા. એટલે નો વાંધો આવે ને આપણે સંબંધ કાટા ને મજબૂત થાય તું મારા ભાઈને પૂછ લેજે તારું મન તો અખળ ડખળ હા થાય જ એ- છે. કાંઈ નહીં પૂછી સાંજે. લેજે કામેથી સાંજે ઘરે આવે ને હા ત્યારે. તો તમારા ભાઈ આવે તો હું સાંજે પૂછી લઈએ એને હા. અને તમારા છોકરાને બાયોડેટા મારા ફોનમાં નાખજો ને એટલે અમે જોઈ લેવું. હા તો પછી પાછી હું રોકાવાનું છું પછી થોડાક દી પછી પાછી આવે. હા તો અમે સામેથી ફોન કરશું તમને. હા તો પાછી આવે હો. હા તો કાંઈ નહીં સારું હારું લ્યો. લે હા તો સારું લ્યો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.